દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે। દિલ્હીને સર કરવા તમામ પાર્ટીઓએ તનતોડ મહેનત કરી હતી। ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી। સમાજવાદી પાર્ટી વતી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી। દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી વતી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સહિત ઘણા નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા હતા। આમ આદમી પાર્ટીની આજે 9 રેલી અને રોડ શોનો કાર્યક્રમ યોજાયો હતો। ટીએમસી નેતા શત્રુઘ્ન સિન્હાએ પણ કિરાડીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો। વિપક્ષ ભાજપ તરફથી ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો અને અધિકારીઓ સહિતના વરિષ્ઠ નેતાઓ મેદાનમાં હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુરાડીના મુકુંદપુર ચોક ખાતે રેલીને સંબોધિત કરી હતી, તો ગૃહપ્રધાન અમિત શાહે જંગપુરા, બિજવાસન અને દ્વારકામાં જાહેર સભાઓ કરી હતી। રક્ષામંત્રી રાજનાથ સિંહે છતરપુર અને મોતીનગરમાં રોડ શો કર્યો હતો। ભાજપ દ્વારા અંતિમ દિવસે 22 રોડ શો અને રેલીનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ કોંગ્રેસે સામસામે આક્ષેપ કર્યા તો કેટલીક બેઠક પર ઉમેદવારો જ લાપતા થઈ ગયા। ચૂંટણી ભલે ગમે તે હોય, પરંતુ ગુજરાતમાં રાજનીતિનો પારો હંમેશા હાઈ જોવા મળે છે। આવું અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે। ધરમપુર પાલિકાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન જ જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે રીતે સંપર્ક વિહોણા થયા હતા, એવી જ રીતે અત્યારે ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દાભડિયા લાપતા થઈ ગયા છે। તો આ તરફ મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ આરોપ લગાવી રહી છે। બંને પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભાજપના લોકો અમારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપી રહ્યા છે। વિપક્ષનો આરોપ એવો પણ છે કે આ ચૂંટણીમાં તેમના ઉમેદવાર અને ટેકેદારોને જીવનું જોખમ છે। જો કે આરોપની આ રાજનીતિની ગુંજ પાટનગર ગાંધીનગર જિલ્લાના માણસા પાલિકામાં પણ સંભળાઈ। અહીં પણ કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ લોકશાહીની હત્યા કરે છે અને ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવે છે। જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 3 અને 14માં ભાજપની જીત થઈ છે। બંને વોર્ડમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢમાં આગામી 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન છે। અહીં ભાજપે 60 ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર કરી છે, જેમાં કેટલાક વર્તમાન કોર્પોરેટરના પત્તા કપાયા છે, તો કેટલાક નવા અને યુવા ચહેરાને તક મળી છે। જો કે આ તમામ વચ્ચે 2 વોર્ડમાં હરીફ ઉમેદવારોએ આજે ફોર્મ ચકાસણીના દિવસે જ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14 આ 2 વોર્ડ છે જેમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડ્યા પહેલા જ અહીં જીતી ગયા છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની। વોર્ડ નંબર 14ની પેનલ બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે। એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે। પાટીદાર અનામત આંદોલન મુદ્દે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે અનામત આંદોલન પાછળ અન્યાય જવાબદાર હતો। અનામત મુદ્દે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નવો વિવાદ છેડ્યો છે। નીતિન પટેલે કહ્યું કે અનામત આંદોલન પાછળ યુવાનોને થતો અન્યાય જવાબદાર હતો, કારણ કે યુવાનોને 90 થી 95% આવતા હતા, તેમ છતાં પણ તેમને ક્યાંય એડમિશન મળતું ન હતું, જેથી અમે નવી મેડિકલ કોલેજો શરૂ કરાવી હતી। પાટીદાર અનામત આંદોલન રાજ્યના મોટા આંદોલનોમાંનું એક છે, જ્યાં લાખોની સંખ્યામાં જનમેદની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એકઠી થઈ હતી। આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં તો ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું। હવે
વધારે એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું. મહેશ ગીરી અને ગિરીશ કોટેચા ફરી આમને સામને આવ્યા. મહેશ ગીરી બોલ્યા, હરિગીરી મેળો બગાડવા કંઈ પણ કરી શકે છે, તો કોટેચાએ કહ્યું મહેશ ગીરીએ મેળાને બદનામ કરી નાખ્યો. મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે. એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે. મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે. તમે જ્યારે સાધુ બનો ને ત્યારે તમારે ન્યા જે અખાડાના હોય ને એમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. એમાંથી જ એને કાઢી નાખ્યો છે. હવે જુનાગઢમાં પણ એ આવીને એ કોઈ જગ્યાએ આવી તો હકશે નહીં ને, આમ ક્યાં મોઢે આવવાનો હોય. આ મેળો કેટલા વર્ષથી આજે હું લગભગ સમજો 35-40 વર્ષથી તો હું નજરે જોઉં છું. લાખો માણસો શ્રદ્ધાળુ અહીં આવતા હોય છે. માણસો એમ લાગે કે આ સાધુના આણે તો એવું કર્યું કે હવે આપણે જે પબ્લિક આવશે ને એને પગે લાગવું છે. એના શિવરાત્રીનો મેળો બાપુ આ વખતે એને કાયદેસરનો બદનામ કરી નાખ્યો. એટલે આ વખતે શિવરાત્રીના મેળામાં પણ આનું ઠરાવ થઈ જ ગયો છે. બાકી આને ગરવા જ ન દેતા, આને બધા અખાડામાંથી કાઢી નાખ્યો છે. અને હું ખરેખર કહું તમને, જો 2-4 દિવસમાં એનો ઠરાવ આવે છે. બજેટની જાહેરાત બાદ આજે શેર માર્કેટ પર સૌ કોઈની નજર હતી અને ઉતાર ચઢાવના સિલસિલામાં ફરી એકવાર શેર માર્કેટમાં સપ્તાહની શરૂઆતમાં કડાકો જોવા મળ્યો. ભારતીય શેર માર્કેટમાં આજે કડાકો બોલી ગયો. ભારતીય શેર બજાર, રૂપિયો બધું જ ધડામ થઈ ગયું. મહત્વનું છે કે વૈશ્વિક બજારો પર ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધી નિર્ણયને લઈને મોટી અસર જોવા મળી છે. ક્લોઝિંગ બેલ પર ભારતીય બજારમાં બીએસઈ સેન્સેક્સ 319.22 અંકના 0.41% ઘટાડા સાથે 77,186.74 પોઈન્ટ પર બંધ થયો, તો નિફ્ટી 121.10 પોઈન્ટના 0.52% ઘટાડા સાથે 23,361.05 ના સ્તર પર બંધ થયો. ડોલરની સામે રૂપિયો ગગડીને 87 ને પાર થયો. આજના દિવસમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં રોકાણકારોને વધુ નુકસાન થયું. બીએસસીમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે લગભગ 4.36 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું. કારોબારના અંતમાં બીએસસીમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 419.48 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવવા સંબંધી આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ વ્યાપક ટ્રેડ વોરની આશંકાઓ વચ્ચે સ્થાનિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો.